કેમ છો મિત્રો? આજે આપણે લઈને આવી ગયા છે અર્થશાસ્ત્રનો ત્રીજો લેક્ચર. તમારું એકતા ક્લાસીસનું સ્વાગત છે. આપણે પહેલા બે લેક્ચરમાં ભણ્યા કે બજાર કોને કહેવાય, બજારના લક્ષણો શું છે, એટલે કે ઘટકો શું છે, બજારનું વર્ગીકરણ શું છે, બજારના પ્રકારો શું છે, એ બધું આગળના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છે. આગળના લેક્ચરમાં જે બીજો લેક્ચર છે તેમાં આપણે બજારના હરીફાઈ આધારિત બજારમાં પૂર્ણ હરીફાઈ જે ટોપિક છે એ આખો તેના લક્ષણો સાથે આપણે સમજેલા. હવે આપણે અપૂર્ણ હરીફાઈ બાજુ જઈએ છીએ. તો ચલો ત્રીજો લેક્ચર આપણે શરૂ કરીએ. અપૂર્ણ હરીફાઈમાં જે સૌ પ્રથમ પહેલો છે ટોપિક એ છે ઇજારો. ઇજારામાં પણ એની વ્યાખ્યા અર્થ છે જોઈ લઈએ. સૌ પ્રથમ પ્રોફેસર ચેમ્બરલિન જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો તેને શું કહે છે? ઇજારો કહે છે. બજારમાં કોઈ એક પેઢી એટલે એક ધંધો કે ઉદ્યોગ, એક જ પેઢીનો દબદબો હોય. અંકુશ એટલે દબદબો, કે એક પેઢી જર ભાવ એને વધારવાનું મન થાય તો વધારી શકે. મતલબ એ પેઢી જોડે વસ્તુ એવી વસ્તુ હોય જે આખા બજારમાં કોઈ જોડે વસ્તુ હોય નહીં. એક જ એવી પેઢી હોય જે એ જ વસ્તુ વેચતી હોય. તો આવા બજારમાં આવી એક પેઢી હોવાના કારણે તો આ બજારને શું કહીશું આપણે? ઇજારા વાળું બજાર કહીશું. બીજી એક વ્યાખ્યા છે પ્રોફેસર સ્ટિગલર શું કહે છે? વસ્તુનો એક જ વેચનારો એટલે ઇજારદાર. શું કહે છે? વસ્તુનો એક જ વેચનારો મતલબ આખા બજારમાં એક એવી વસ્તુ હોય જે એ વસ્તુને શું એક જ વેચનારો વેચે છે. બીજા આખા બજારમાં જેટલા વેચનારાઓ છે એની જોડે આવી એક વસ્તુ હોય જ નહીં. મતલબ એક વસ્તુનો એક જ વેચનારો અને અસંખ્ય ખરીદનારા હોય સામે, તો આવા બજારમાં શું કહે? એને શું કહે છે? આવા બજારને ઇજારા વાળું બજાર. વ્યાખ્યા બહુ સારામાં સારી છે, એક માર્ક્સમાં પૂછાઈ બી શકે છે, તો ખાસ જોઈ લેજો. આગળ જઈએ આપણે. ઇજારાના લક્ષણો. ઇજારાના લક્ષણો જેવી રીતે કે પૂર્ણ હરીફાઈ આપણે ભણ્યા છે એના લક્ષણો હતા. હવે આપણે લઈને આવી ગયા છે ઇજારાના લક્ષણો. ઇજારાના લક્ષણો શું છે જોઈએ. પહેલો ટોપિક છે એક જ ખરીદનાર, એક જ વેચનાર અને એક જ વેચનાર કે ઉત્પાદક અને અસંખ્ય ખરીદનારા. વસ્તુનો એક જ વેચનાર કે ઉત્પાદક એક જ હોય અને ખરીદનારાઓ કેટલા હોય? અસંખ્ય. એમાં છે ચલો ઇજારા વાળા બજારમાં વસ્તુઓનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. તે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબુ ધરાવે છે. આગળ સમજે તે છે તેને ઇજારદાર કહેવામાં આવે છે. આ બજારમાં વસ્તુનું ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું જ નથી અને માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુને કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. આટલી 4-5 લીટી વાંચી આમાં એવું કીધું કે જે ઇજારા બજારમાં છે એમાં એક જ વેચનારો છે અને ખરીદનારા કેવા છે? અસંખ્ય. તો એને જેટલો પુરવઠો વેચવો હશે એ વેચશે, જેટલો નહીં વેચવો એ નહીં વેચે. એટલે પૂરેપૂરો એ શું પુરવઠા પર કાબુ ધરાવે છે. કેમ કે આખા બજારમાં એન જેવી વસ્તુ કોઈ વેચતું છે નહીં, તો છેલ્લે બધા કઈ આવશે? એન જોડે જ આવવાના છે. આખા બજારમાં કોઈ એ વસ્તુ ના જ વેચતું હોય તો એને છોડીને કોઈ બીજે એ વસ્તુ લેવા જઈ શકે નહીં. કેમ કે વસ્તુ તો એની જોડે જ છે, એકદમ પુરવઠો. એને જેટલો વેચવો છે એ વેચશે, નહીં વેચવું હોય નહીં વેચે. એટલે પુરવઠા પર સંપૂર્ણપણે શું કાબુ ધરાવે છે. ઇજારદાર કહેવામાં એને શું કહે છે? ઇજારદાર કહેવામાં આવે છે. હવે આખા બજારમાં એન સિવાય એ વસ્તુ કોઈ વેચનારો છે નહીં, એટલે એનો કોઈ હરીફ એટલે કે એની જો કોઈ હરીફાઈ કરનારો બી છે નહીં. કેમ કે એન જેવી વસ્તુ કોઈ જો છે નહીં તો એની હરીફાઈ કેવી રીતે કરશે? અગર એન જેવી કોઈ વસ્તુ છે તો હરીફાઈ કરી શકશે. સમજ પડી? એન જેવી કઈ વસ્તુ બીજા કોઈ વેપારી જોડ કે વેચનારા જો છે નહીં તો એ હરીફાઈ કરી શકશે નહીં. આગળ જઈએ. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. એને જે કિંમત લેવી હોય એ લઈ શકે છે. કમ એન જેવી કોઈ જો વસ્તુ નહીં. કેમ કે ભાવ વધારી શકે છે, ઘટાડી બી શકે છે. જ્યારે ફાવે, જ્યારે એને મન થાય, જ્યારે વધારે નફો લેવાનો એને મન થાય ત્યારે વસ્તુને ભાવ વધારી શકે છે. કેમ વધારી શકે? જો
વસ્તુ તો એની જોડે જ છે, બીજા આખા બજારમાં કોઈ જોડે છે નહીં. તો જ્યારે એને મન ફાવશે ત્યારે શું એ ભાવ વધારશે. પણ ખરીદનાર કોઈ ઓબ્જેક્શન ઉઠાવી શકતો નથી કે આટલો ભાવ કેમ રાખ્યો, પેલા તો બીજે ભાવ વેચે છે, કેમ કે બીજા જો તો છે જ નહીં. એવું કહી જ નહીં શકતો ખરીદનારો કે બીજો કોઈ આ પ્રાઇસમાં વેચે છે આ વસ્તુ. આખા બજારમાં એવું કોઈ કહી જ નહીં શકવાનું કે આ બજારમાં આ વસ્તુ મળે છે, પણ મળતું જ નથી. સમજ પડી? આવા બજારમાં એક જ વેચનારો આવી વસ્તુ વેચી શકે છે. એટલે શું, વેચનારો મહત્તમ નફો લઈ શકે છે, એને જે મન ફાવે એ લઈ શકે છે. એટલે આવા યાદ રાખો, એને શું કહે છે? પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે, જેથી બજારમાં એક જ ખરીદનારાનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. ખરીદનારાનું અસ્તિત્વ કેવું હોય છે? નાનું હોય છે, કેમ કે ખરીદનારની કોઈ ઇજ્જત થાય નહીં. એક જણો નહીં ખરીદે તો બીજા અસંખ્ય ખરીદનારાઓ છે, પણ વસ્તુ વેચનારો કેટલો છે? એક જ છે. સમજ પડી? એટલે ખરીદનારનું અસ્તિત્વ આ બજારમાં કેવું હશે? નાનું હશે. ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. આગળના બજારમાં આપણે જોયું હતું કે વેચનારાઓ વચ્ચે હરીફાઈ થાય છે, આમાં તો ખરીદનારાઓ વચ્ચે હરીફાઈ થાય છે. કેવું કે એક જ વેચનારો છે, એટલે જો પુરવઠો તો માપમાં હશે, સમજ પડી, તો ખરીદનારાઓ લડશે, ના હું આટલા પૈસા આલું છું, તું મને આ વસ્તુ આલ દે. વસ્તુ ઓછી છે, ખરીદનારાઓ અસંખ્ય છે, એટલે શું બોલી લાગશે, એટલે ખરીદનારાઓ વચ્ચે શું થશે? હરીફાઈ થશે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. કોઈ ખરીદનારો એવું ના કહી શકે કે આટલા પ્રાઇસમાં મને આપી દે. પેલા શું કહેશે કે ભાઈ તારે ખરીદવું છે ખરીદ, તો આગળ જા. સમજ પડી? બધા ખરીદનારા બધા બહુ છે, કેમ કે ખરીદનારાઓ અસંખ્ય છે, એટલે કોઈ ખરીદનાર વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતો નથી. ખાસ આ ટોપિક એકદમ સારામાં સારો ટોપિક છે, સમજી લેજો. આગળ જઈએ. આગળ ચિત્રો બી આલે છે, જોઈ લેજો. એક વેચનારાઓ, અસંખ્ય ખરીદનારાઓ. તમે આવી રીતે ગેમ બી રમી હશે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો એને કહેવાય આપણે નવો વેપાર. યાદ છે? શું કહીશું? નવો વેપાર. આમાં બી એક જ વેચનારો હોય છે, 4 જણા. તમને ખબર હશે, આવી ગેમ રમી હોય 4 જણા શું હોય છે? ખરીદનારા. એક જ વેચનાર, 4 જણા ખરીદનારા. અસંખ્ય નહીં, આ તો ગેમ છે, સમજ પડી, પણ એક જ વેચનારો હોય છે, એટલા માટે આવો ફોટો લાવીને મેં બતાવ્યું છે. ખાસ યાદ રાખો. ચલો આગળ જઈએ આપણે. નજીકની અવેજી વસ્તુનો અભાવ. તો તમને એવું લાગે કે આવું બજાર અસ્તિત્વમાં આવે ખરું? હા, આવે, પણ થોડાક સંજોગોમાં કેવું હોય તો ખરું આવું બજાર, પણ આની થોડીક નજીકની અવેજી વસ્તુ, એટલે આ વસ્તુના બદલામાં આપણે બીજી વસ્તુ લઈ શકીએ. સમજ પડી? પણ બહુ જ દૂર નહીં, આ બહુ દૂર હોય. સમજ પડી? લઈ તો શકીએ. એનું એક સારામાં સારું ઉદાહરણ આપું છું. ચલો આપણે આગળ જોઈએ. શુદ્ધ ઇજારાવાળાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે, તેની કોઈ પણ પ્રકારની અવેજી એટલે કે સમાનતા ધરાવતી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. ઇજારાવાળા બજારમાં ઇજારદાર એટલે કે જે વસ્તુ વેચનારો એક જણો છે, એ જે વસ્તુ વેચે છે એના બદલામાં કોઈ અવેજી વસ્તુ એટલે તમે માની લો કે એક કંપનીનું એસી છે, કંપનીનું એસી મતલબ એલજી નું એસી હોય, અને એના સામે લોયડનું એસી હોય, તો બેવ તો ઠંડક તો આપવાનો છે, તો એકબીજાના શું થાય? અવેજી વસ્તુ. તો આવી કોઈ અવેજી વસ્તુ ઇજારાવાળા બજારમાં જે વસ્તુ વેચી રહ્યો છે ઇજારદાર, એના બદલામાં અવેજી વસ્તુ ઉપલબ્ધ હોતી નથી. હોય છે તો આગળ છે જુઓ. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારી કાલ્પનિક હોય એવું અસ્તિત્વ જણાતું નથી. મેં કીધું આવું બજાર અસ્તિત્વ તો લે છે, પણ સેમ આવું ના કે એક જ વેચનારો હોય અને જે વસ્તુ એ જ વેચી શકે, બીજું કોઈ ના વેચી શકે, એવું તો આખી દુનિયામાં એવું કઈ બજાર છે નહીં. પણ અસ્તિત્વ ક્યારે લે છે એ આગળ દેખાડે છે. જુઓ આગળ. અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે. અશુદ્ધ ઇજારો એટલે એક કે વેચનારો જોવા મળતો નથી.
એકદમ શુદ્ધ ઇજારો જોવા મળતો નહીં, અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે. નજીકની અવેજી વસ્તુ એટલે નજીકની એટલે એ એસી ના બદલામાં એસી છે, એકબીજા શું નજીકની અવેજી થઈ. આના બદલે તું આ ખરીદી શકો, આના બદલે આ ખરીદી શકો. આવી નજીકની અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે. નજીકની અવેજી વસ્તુ નહીં, એકદમ દૂરની અવેજી વસ્તુ અહીં જોવા મળે છે. નજીકની આવા બજારમાં નજીક અશુદ્ધ ઇજારાવાળા બજારમાં નજીકની અવેજી વસ્તુ જોવા મળતી નથી. આગળ કેવા જોવાને મળે છે? દૂર અવેજી વસ્તુ જોવા મળે છે. બીજી કોઈ રેલવે નીચે ઉપર હોવા શક્ય છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમયે તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તે નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. તમને ખબર છે, તમારી 10 વાગ્યાની ટ્રેન હોય, અહીંથી તમારે અમદાવાદ જવું છે, તો અમદાવાદની 10 વાગ્યાની ટ્રેન હશે તો એની એ જ ભાઈ ગામડામાં ગયા, ગામડાની વાત છે. શહેરોમાં તો અમદાવાદની ટ્રેન આમ ફરે છે, મતલબ જે બી કોઈ બી સ્થળની જવું તો 2-3 ટિકિટો તમને એક સ્થળની 2-3 ટિકિટો તમને અલગ અલગ ટાઈમે મળી જશે. પણ ગામડામાં ગયા તો શું એક સ્થળની એક જ ટિકિટ મળતી, મતલબ એક જ ટ્રેન ત્યાં જતી હોય એક જ સમયે. તો 10 વાગે તમારી ટ્રેન હોય ને તમારી ટ્રેન છૂટી ગઈ તો તમે બીજી ટિકિટ ખરીદી શકશો નહીં, કેમ કે બીજી રેલવે કંપની નહીં, એક જ રેલવે કંપની ખરી વેચનાર પણ છે, એક જ છે રેલવે કંપની. તમે જે બી જશો એક જ રેલવે છે, આખું ઇન્ડિયાનું જે રેલવે છે એ કોનું એક જ જણનું છે, એક જ વેચનારાઓ છે. એવું કંઈક નહીં કે કંપની બીજી બી છે, 2 કંપની છે, 2 રેલવે સ્ટેશન છે એક ગામમાં, એવું કંઈક છે નહીં. આખા ઇન્ડિયામાં શું છે, જે આખી રેલવે સિસ્ટમ છે એક જ જણાની છે. એટલે તમને એવી નહીં કે રેલવે કંપની તમને બીજી મળી જશે અને તમે બીજે ટિકિટ ખરીદીને તમે જે જવું છે, જે સ્થળે પહોંચવું છે એ સ્થળે પહોંચી જશો, એવું કંઈ શક્ય છે નહીં. કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે કોઈ ચોક્કસ સમયે તારીખે મુસાફરી કરવી ફરજિયાત જ હોય તો રેલવેની દૂર અવેજી રૂપે વિમાન સેવા અથવા અન્ય વાહન વ્યવહાર સેવા ઉપયોગ થઈ શકે છે. તો તમારે રેલવેની જ કરવી હોય તો રેલવેની ઉપલબ્ધ થશે નહીં. તો આ શું થયું? એક અવેજી પ્રકારનું બજાર થયું. પણ દૂરની અવેજી વસ્તુ મળી શકે. ચલો તમારે એ જ ટાઈમે જવું છે તો તમે શું વિમાનની ટિકિટ કરાવો, એરપોર્ટ જતા રહો, ટિકિટ કરાવો અને જઈ શકો છો એરોપ્લેન દ્વારા. સમજ પડી? તેથી દૂરની અવેજી થશે. કેમ કે સેમ ટુ સેમ તમને રેલવે જેવું રેલવે નહીં મળી, ના, એના બદલે મોંઘી ટિકિટ મળી અને શું જવાનું તો ખરું જ છે, પણ રેલવે જેવો ડબ્બો મળ્યો તમને. તમે હવામાં જશો, જમીન પર થોડા જવાનો છો, તો શું થશે? ટિકિટ સેમ નહીં મળી, અલગ દૂરની અવેજી વસ્તુ મળી. સમજ પડી? એની કોઈ એટલી બધી કમ્પેરિઝન થતી નહીં રેલવે અને ટ્રેનની, રેલવે અને પ્લેનની. સમજ પડી? એટલી બધી કમ્પેરિઝન અવેજી વસ્તુ નહીં એકબીજાની, દૂરની છે, એકદમ દૂરની. સમજ પડી? બીજું એક ઉદાહરણ આલીએ કે ચલો થિયેટર ગયા. આ તો જે રેલવેની ટિકિટનું આપણે ઉદાહરણ આપ્યું. હવે એક ગામમાં એક જ શું છે? થિયેટર છે, મતલબ સિનેમા છે, ટોકીજ કહીએ છીએ આપણા ભાષામાં, શુદ્ધ ભાષા ગુજરાતી ભાષામાં શું? ટોકીજ. એક જ ટોકીજ છે. હવે આખા બીજી ટોકીજમાં જવું હોય તમારે તો શહેરની બહાર જાય 100 કિલોમીટર દૂર જવું પડે. તો તમારે જે પિક્ચર જોવું હશે એ આમાં પડી જશે, પણ તમારે બીજી જોવું છે. હવે આ ટોકીજમાં ટિકિટો ફૂલ થઈ ગઈ. શું થઈ ગઈ? ટિકિટો એ શો. હવે ટોકીજમાં તમને ગામડાની ટોકીજમાં એવું હોય તો એક શો હોય છે, રોજનો એક શો કે 4-2 શો હોય, પણ જે પિક્ચરની એ તમને મળે નહીં. તો તમારે આના જેવી તમને બીજી ટિકિટ એ જ ગામમાં મળી જશે? ના, કેમ કે ગામમાં કેટલી ટોકીજ છે? એક જ સિનેમા છે, એક જ ટોકીજ છે. તમારે દૂરની અવેજી જવું પડશે, અહીંથી 100 કિલોમીટર તમારે જવું પડશે સફર કરીને, અને પછી તમને એ ટિકિટ મળશે, એ બી શહેરમાં. આની આ સીટ, મતલબ જે ગામડામાં જે સીટ મળે છે એ સીટ નહીં મળે, અલગ ટોકીજ મળશે. સમજ પડી? એટલે શું, જે ગામડામાં ટોકીજ છે એમાં બી શું તમને અવેજી એક ઇજારા વાળું બજાર ધરાવે છે. સાવ શાંતિથી સમજી લેજો. આગળ એક ટોપિક સમજીએ. 2 તમે આપણા લક્ષણો પૂરા થઈ ગયા છે. 2 લક્ષણો. પહેલું શું છે? એક વેચનાર કે ઉત્પાદક, અસંખ્ય ખરીદનારાઓ, અને બીજું છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. ત્રીજો ટોપિક લઈને આવી ગયા છે. શું કહે છે? નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. હવે તમને ખબર છે કે આ બજારમાં તમે આટલું ભણ્યા એમાં તો તમને એટલી તો સમજ પડી જશે કે વેચનારો કેટલો હશે? એક જ.
ખરીદનારાઓ અસંખ્ય. હવે વેચનાર આ બજારમાં જે નવી પેઢી કે નવો પ્રવેશ છે ધંધો કરનારો આવા બજારમાં તે પ્રવેશવા રહેશે નહીં. જે એક જ વેચનારાઓ છે એ આવા બજારને હરીફને મતલબ કે એનો જે હરીફાઈ કરનારો એને પ્રવેશવા દેશે નહીં. તો એ જ લઈને આવ્યા છે એક લક્ષણ આનું એ છે. ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક વેચનારાનું અસ્તિત્વ હોય. એ તો આપણે આગળ ભણીએ. આ બજારમાં ઇજારો તોડવા શક્ય હોય છે, તેમ છતાં તે સરળ પ્રક્રિયા હોવાથી પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. શું કહે છે કે આવા બજારમાં ઇજારો તોડવો એટલે કે બીજો એક હરીફ એડ થઈ જાય, બે વેચનારા થઈ જાય, આ તો શક્ય નથી જ. પણ લાંબા ગાળા પછી શક્ય છે. ફરી કોઈક વાર એવું થયું કે એક કંપની 10 વર્ષથી ચાલતી હોય, પછી એનું ડાઉન થયું, પ્રોફિટ ઓછું થઈ ગયું, કંપની જે વસ્તુ ચાલતી હતી ઓછી થઈ ગઈ, ધીરે ધીરે બંધ થવા લાગી, મતલબ ઓછું વેચાણ થવા મળે. તો આવામાં કોઈક પ્રવેશી જાય તો ચાલે, પણ એકદમ હાઈ લેવલનું એનું પ્રોફિટ હોય, હાઈ લેવલની એ કંપની ચાલતી હોય અને કોઈક બીજો ઘૂસે તો એને ઘૂસવા દેશે નહીં. પણ મેં કીધું એમ આગળ કે કશું ડાઉન થઈ ગયું, કોઈક પ્રોડક્ટ નહીં વેચાતી, એનો પુરવઠો એકદમ વધી ગયો, દેવું વધી ગયું, તો આવા સમયમાં કોઈ ખરીફ ઘૂસી જાય, કોઈ ખરીફાઈ કરનારો ઘૂસી જાય તો એને પ્રવેશવા દેશે એવું કે છે, પણ લાંબા ગાળા પછી. ચલો આગળ જઈએ. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબુ ધરાવે છે. કિંમત પર કાબુ ધરાવે છે કેમ કે કોઈ વેચનારો કોઈ વસ્તુ એની જો જે વસ્તુ છે એ બીજા કોઈ છે નહીં, એટલે એને જે ભાવ લેવો હશે એ લઈ શકે છે. આગળ જ જોઈ લીધું, કાબુ ધરાવે છે, આ બી યાદ રાખજો. અને બીજું યાદ રાખજો, ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. આગળ, અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. જેને જે અસામાન્ય નફો એટલે ધરી ન શકાય એવો નફો પ્રાપ્ત કરી શકે, એટલે આખા બજારમાં એ જ વેચનારો છે તો અસંખ્ય ખરીદનારાઓ છે. તેને જોઈએ શું, તમારી દુકાન હોય એમાં તમે જેટલો પુરવઠો મેળવો એટલો વેચાઈ જ જતો હોય તો તમને અસામાન્ય નફો મળવાનો જ છે. તમે તો વેચવા જ બેઠો છો, વેચાતું જાય તો નફો તો તમને મળશે. અને વેચનારો તમે એક જ છો, તમે જે ભાવ લેવો હોય એ લઈ શકો છો. જેટલો નફો મતલબ એક વસ્તુ છે એની ડબલ ભાવ લઈને વેચશો તો બી શું તમને આપી દેશે. ઉદાહરણ આલીએ કે તમે કંઈક ફરવા ગયા, માઉન્ટ આબુ ઉપર પર્વત ચડ્યા અને પછી કહ્યું અને ઉપર એક જ દુકાન છે, તમે જોયું હશે કે જે 5 રૂપિયાનું જે પડીકું મળતું હશે એના ભાવ બી 50 રૂપિયા. શું 50 રૂપિયા? કમ આજુબાજુ એક બી દુકાન છે નહીં અને બીજા કોઈ વેચનારો બી નથી, તો શું એને જે મન ફાવશે, એને ખબર છે કે આ માણસ મારા જોડથી ખરીદશે અને મારા વગર કોઈ વેચનારું બીજું અહીં આ માઉન્ટ આબુ પર છે, આ પર્વત પર છે નહીં, હું જે ભાવ કહેશે એને આલવો પડશે, એને ખાવું હશે તો. પડી તે ના છૂટકે બી એ વસ્તુ ખરીદશે. કેમ? એને ભૂખ લાગી હશે, એને ખરીદવું હશે. પડી તો પ્રોફિટ અને લોસ આમાં બે છે. શું છે? ચોકડી. શું છે? પ્રવેશ અને નિવૃત્તિ થતું, મતલબ જે આઉટગોઈંગ જે થવું જોઈએ એ આ બજારમાં એટલું જલ્દી લાંબા ગાળા પછી થઈ શકે છે, ટૂંકા ગાળે થઈ શકતું નથી. આગળના બજારમાં આપણે ભણ્યું કે જ્યારે મન ફાવે ત્યારે પ્રવેશી શકે, જ્યારે મન ફાવે ત્યારે નીકળી શકે પૂર્ણ હરીફાઈમાં. અહીં એવું છે નહીં. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફો અને અસામાન્યથી નફાથી આકર્ષક ઉદ્યોગમાં પ્રવેશી શકતા નથી. અહીંયા અસામાન્ય નફો જોઈને શું કોઈ બીજી પેઢીઓ પ્રવેશી શકતા નથી, કેમ કે પ્રવેશી જ નહીં શકવા દે, પણ ટકવા જ નહીં દે. એવું કે છે આગળ કે જે અસામાન્ય નફો ધરાવતી હશે નફો એ આ પેઢીને જે બીજી ઘૂસવા છે એને ઘૂસવા જ નહીં દે. અને આકર્ષાય તોય પણ, કેમ કે નફો જોશે તો લોકોની લાલચ તો વધવાની. આજના યુગમાં તો લાલચ, પૈસા જોવે એટલે બધા એક તરફ જાય છે. આગળ જોઈએ. કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે. કેમ કે જો પાવર હશે, શું પાવર છે? કેમ કે ખરીદનારાઓ, વેચનારો કેટલો છે? એક. ખરીદનારા અસંખ્ય છે અને જો ખરીદનારાઓની સંખ્યા છે, મતલબ આવા બિઝનેસમેનો તમે જોયા હશો
કે એના હોમે બીજો કોઈક ઉભો રહે તો એને કંઈક કાયદાકીય કેસમાં નાખી દે, કંઈક બીજા લોસમાં નાખી દે, એવી કંઈક અવરોધ ઉભો કરીને એને શું ડાઉન કરે. એટલે આવા કાયદાકીય કે અનુભવ આવડત એટલે અનુભવ હોય કે આ ભાઈ ટકવાનું છે એને આવા દો, આપણે જોઈ લઈએ આપણી વસ્તુ એટલી બની છે, એનો અનુભવ આવડત એવી હોય કે આપણી આવડત હોમે એ ટકશે નહીં, આવા દો, તો પણ એ શું આવા પાસાઓ દ્વારા એને શું ડાઉન બતાવે ને એને ભાઈ રફા દફા કરી નાખે છે. આગળ, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી, ખાસ યાદ રાખજો. ચલો આગળ જઈએ આપણે. કિંમત અથવા વેચાણ પર કાબુ. કિંમત એક તો એકદમ બહુ બહારનો ટોપિક, કિંમત અને વેચાણ પર કાબુ. જેટલું વેચાણ કરવું એટલું કરી શકે, કેમ કે અસંખ્ય ખરીદનારાઓ જેટલું રોકવું હોય. ચલો આજે બજારમાં વસ્તુ નહીં મળે તો કોઈ ઓબ્જેક્શન કોઈ ઉઠાવશે નહીં, આજે વેચાણ નહીં થાય, કાલ મળશે તે કોઈ ઓબ્જેક્શન ઉઠાવનારું કોઈ હશે નહીં. કિંમત જે મન ફાવે, જે એનું મન થાય આટલો નફો આજે ભાઈ ચલો આજે બધાની મદદ કરીશ તો 10 રૂપિયા નફો રહેશે. કાલે એને મને થયું કે આજે તો ભાઈ 100 રૂપિયા નફો જોઈએ જ છે એક વસ્તુ માટે, તો ભાવ વધી જશે. એટલે જે મન ફાવે એ કિંમત એવો લઈ શકે છે. એ જ કહે છે કાબુ એકદમ સારામાં સારું ધરાવે છે. ઇજારા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકતો નથી. એ વસ્તુનું વેચાણ વધારવા ઈચ્છતો હોય તો તેને વસ્તુની કિંમત નીચી સ્વીકારવી પડે છે. આ ઇજારાવાળા કિંમત અને વેચાણ રૂપી બંને થોડા પર એક સમયે એક સાથે આરૂઢ થઈ શકતો નથી. ઊંચી કિંમત લઈ વસ્તુનું વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. મેં તમને અબી જ ઉદાહરણ કે એક પર્વત પર ગયા અને 5 રૂપિયાનું પડી કીધું, ચલો 50 કીધા તો કોક આપી દે, પણ એવું કીધું ચલો 1000 રૂપિયા, તો ભાઈ શું તા પડી ગયું તાજર રાખ અને 1000 રૂપિયા બી આપણે આલવાના છે નહીં. મતલબ એવું થયું ચલો આપણી જોડે વસ્તુ છે તો બજારમાં કોઈ બીજા કોઈ ખરીદશે નહીં. હવે રેલવેની એવું થયું કે ટિકિટ મળતી હોય, એક ટિકિટ અભી તમને રેલવેની ટિકિટ ના મળતી હોય તો તમને એક ઓફિસર એવું કીધું ભાઈ ચલો તું મને એક ટિકિટના 5000 આપી દઈશ તો હું તને જે સ્થળે જવું છે પહોંચાડી દઈશ. તો તમે એને એવું ના કહી શકો કે ના ભાઈ 5000 તો મને પ્લેનની ટિકિટ મળે, પ્લેનમાં ના જવું, રેલવે શું કાઢ. હવે ફરી એકદમ ભાવ વધારી દીધો, એકદમ મતલબ વસ્તુનો 44 ગણો, 10 ગણો, 20 ગણો ભાવ વધારીને જે તમે લઈ શકો એવી કોઈ પ્રાઇસ વધારીને તમે વસ્તુ વેચી શકો નહીં. કાબુ ધરાવે છે, ચલો 2 ગણો વધાર્યો, 3 ગણો તો કોઈક વસ્તુ ખરીદે, પણ હપુ જો કાબુ એટલે કાબુની બહાર જાય તો એ કોઈ વસ્તુ કોઈ ખરીદશે નહીં, એવું કહે છે. ચલો અસામાન્ય નફો. અસામાન્ય તો નફો થવાનો જ છે, તમને ખબર જ છે. કેમ કે એક જ વેચનારો છે, ખરીદનારો અસંખ્ય છે, એટલે વસ્તુ તો ખરીદશે કોણ જોડ? એન જોડ. એટલે અસામાન્ય નફો તો આરામથી જ થશે. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓ પ્રવેશ બંધ હોય છે, કોઈ હરીફાઈ કરનારું આવતું જ નથી. બંધ હોવાથી ઇજારાવાળા ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ એક હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો અનુભવ કરે છે, સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર ઊંચી કિંમત રાખી શકતો હોય છે, જેથી સરેરાશ ખર્ચની ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. પૈસા બરાબર, મેં તમને કીધું 2-3 ગણતરીઓ પૈસા વધારી શકે છે. વસ્તુનો ડબલ ગણો બી ભાવ લે તો વસ્તુ ખરીદશે, લોકો ખરીદશે, ખરીદનારા તો ખરીદશે. સમજ પડી? તો અસામાન્ય નફો તમને વેચનારો બી એક જ છે અને ખરીદનારો અસંખ્ય છે, તો અસામાન્ય નફો થવો તો એ જ છે. એટલે પૈસા જ પૈસા થઈ જશે. શું? પૈસા જ પૈસા. અને કંટ્રોલ કિંમત અને આ ખાસ યાદ રાખજો, કિંમત અને વેચાણ પર કાબુ ધરાવી શકે છે. ચલો આગળ જઈએ. છેલ્લો ટોપિક આપણો, છેલ્લા 2 મસ્ત લક્ષણો છે. કિંમત ભેદભાવ. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા ન મળતું હોય. એટલે આ વાક્ય તો બધા જ લક્ષણો હું આવી જ ગયું, તમે જોઈ લેજો. આવું વાક્ય તમને લક્ષણો લખવાનું કે આ વાક્ય તો આ પહેલા જે આટે લખી ને એ લખી જ કાઢવાનું. ચલો મળતું નથી, જેથી
ઇજારદાર ઘણીવાર આ તકો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. જાર મન ભાવે તારે શું એ ડબલ ગણો લઈ શકે. જાર મન ભાવે એવું કે ચલો ભાઈ 10 રૂપિયાની વસ્તુ 50 રૂપિયા, 10 રૂપિયાની વસ્તુ 20 રૂપિયા, મતલબ જે મન ભાવે લઈ શકે. કે આખા બજારમાં એની જેવી કઈ વસ્તુ એ તો નથી. અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી શકે છે. પણ કિંમત ભેદભાવની નીતિ ઇજારાવાળા બજારમાં વેચનાર એકલો જ કરી શકે છે. બીજા બધા બજારમાં જો તમે આવું કરો કે વસ્તુની કિંમત જાર મન વધારો તો તમારું જે અસ્તિત્વ છે બજારમાં એ રહેશે નહીં. પણ આવા બજારમાં તો રહેવાનું છે કે ખરી વેચનારો તમે એકલા છો. ઉદાહરણ તરીકે ડોક્ટરને જાર મન થાય, ચલો ઉધરસની આવી, તમને તાવ ચડી ગયો તો જાર મન થાય તારું તમને 100 રૂપિયાની દવા લખી આલે, તમે કશું બોલી નહીં શકતા. સમજ પડી? ચલો આગળ શું કહે છે? પેઢીએ જ ઉદ્યોગ. હવે પેઢીએ જ ઉદ્યોગ થઈ જવાનો છે કેમ કે વેચનારો એક જ છે. ચલો વાસ્તવમાં પેઢી એટલે કે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ. ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ. જ્યાં ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે હોવાથી તે વાસ્તવમાં એક પેઢી છે. મતલબ એ પેઢી થઈ ગયો. પેઢી એટલે ઉત્પાદન કરનારો જે કરતો એક સ્વતંત્ર જ છે. અને ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. હવે અહીં તો પેઢીઓનો સમૂહ નહીં, પણ આખા બજારમાં કેટલી પેઢી છે? એક જ. તો એક બજારમાં જે પેઢીઓનો સમૂહ છે એના બરાબરમાં એક પેઢી છે. તો આ બી શું થશે? એક સરખી ઉદ્યોગ બી બની શકશે. ચલો વાસ્તવમાં પેઢી છે. અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક જ પેઢી જે થાય છે. માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. ઉદાહરણ આલીએ તો કે સ્કૂલમાં તમારા કેન્ટીન છે. સ્કૂલની બહાર તમને જવા ના દે તો તમારે શું એની પાસે જ ખરીદવું પડે. એટલે વેચનાર કેટલો થયો? એક. ખરીદનારા અસંખ્ય થઈ ગયા. તો આની જે છે અને તે મોનોપોલી રમી કાઢી, એને જે ભાવ લઈ શકે, 2 રૂપિયા વધારીને લે છે. કેન્ટીન વાળા જોયું હશે તો આવા બજારને શું કહીશું? ઇજારા વાળું બજાર કહીશું. તો અહીં આપણે લેક્ચર પૂરો કરીએ. તો ઇજારા વાળું બજાર ના સમજ પડીએ તો કમેન્ટ કરો. શું ટોપિક નહીં સમજ પડતા તમને આગળના લેક્ચરોમાં કમેન્ટ કરો તો હું સારી રીતે સમજાવી શકું. ચલો અહીં આપણે લેક્ચર પૂરો કરીએ. મળીએ આવતા લેક્ચરમાં. આવતા લેક્ચરમાં આપણે 2 જે બજાર બાકી છે હરીફાઈ આધારિત એ ભણીશું. તો તમારું એકતા ક્લાસીસમાં સ્વાગત હતું. હવે તમારું શું છે? ઘરે જાઓ.